આજે હું તમને જે પ્રોજેક્ટ બતાવવાનો છું સૌથી પહેલાં એની ગ્લિમ્સ જોઈએ. સિંગલ ટાવર, 12 ફ્લોર્સ અને 46 પરિવાર માટેનો 3 BHKનો પ્રોજેક્ટ. 11 ફીટની સીલિંગ હાઇટ. લાઈફ ટાઈમ માટે ફ્રન્ટ સાઇડમાં ઓપન વ્યૂ. ફોર પ્રાઇવસી પર્પસ શોપ્સ એન્ડ રેસિડેન્શિયલની સેપરેટ એન્ટ્રી એન્ડ એક્ઝિટ. માઇન્ડ એન્ડ બોડી રિલેક્સ થઈ શકે એવી 20+ એમ્યુનિટીઝ. વેલ પ્લાન્ડ 2 કારનું અલોટેડ પાર્કિંગ. ટોરેન્ટ ઇલેક્ટ્રિસિટી અને નર્મદાનું પાણી મીન્સ ગાંધીનગર સેક્ટરની સ્કીમના તમામ ફાયદા. કેમ છો ગાંધીનગર? હું કલ્પન ઇન્ફ્રાકોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે જે પ્રોજેક્ટની હોમ ટૂર કરવાના છીએ એ પ્રોજેક્ટ ગ્રીન એરિયા સરગાસણમાં આવેલો છે. સ્ટાઇલિશ આર્કિટેક્ચરવાળા આ પ્રોજેક્ટમાં પ્રીમિયમ અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલનો પરફેક્ટ કોમ્બો જોવા મળે છે. આ પ્રોજેક્ટનું નામ છે અરહમ હાઇટ્સ, વિચ ઇઝ ડેવલપ્ડ બાય ક્રિષ્ના કોર્પોરેશન, જેમણે 35 વર્ષના એક્સપિરિયન્સમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ પણ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. આ પ્રોજેક્ટ રિગાર્ડિંગ ડિટેલ ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન પર આપેલ QR કોડને સ્કેન કરો અથવા આઈ બટન પર ક્લિક કરો, જ્યાંથી તમારે એક વોટ્સએપ મેસેજ કરવાનો છે અને વિધિન સેકન્ડ તમને આ પ્રોપર્ટીનું બ્રોશર અને બીજી બધી જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ તમારા વોટ્સએપ પર જ મળી જશે. જો તમને અમારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે આ અરહમ હાઇટ્સનો એક્સટિરિયર લુક. ટોટલ 12 ફ્લોર્સ અને 46 યુનિટનો આ પ્રોજેક્ટ છે. આ આખું બિલ્ડિંગ નોર્થ ફેસિંગ હોવાથી બધા જ ઘરને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફૂલ ઓન એનર્જી મળતી રહેશે. આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર શોપ્સ ડિઝાઇન કરેલ છે. શોપ્સની એન્ટ્રી, એક્ઝિટ અને પાર્કિંગ રેસિડેન્શિયલ કરતાં અલગ આપેલા છે, જેના લીધે અપાર્ટમેન્ટ્સની પ્રાઇવસી પણ મેન્ટેન રહેશે. માઇન્ડ એન્ડ બોડી રિલેક્સ થઈ શકે એવી એમ્યુનિટીઝને નેચરના સરાઉન્ડિંગ્સમાં ડિઝાઇન કરવામાં આવી છે. ગઝીબો, જીમ, ઇન્ડોર ગેમ્સ, ટેરેસ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જોગિંગ ટ્રેક, લાઇબ્રેરી, ક્લબ હાઉસ અને મિની થિયેટર અહીંયા ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર અને 2 બેઝમેન્ટમાં વેલ પ્લાન્ટ પાર્કિંગની ફેસિલિટી આપવામાં આવી છે. ડેવલપરે સેકન્ડ બેઝમેન્ટ 15 ફીટનું બનાવ્યું છે, જેનાથી ફ્યુચરમાં તમે મિકેનિકલ પાર્કિંગ પણ બનાવી શકશો. પ્લસ અહીંયા ઓટોમેટિક બૂમ બેરિયર સિસ્ટમના લીધે વિઝિટર્સ બેઝમેન્ટમાં પાર્કિંગ કરી શકશે નહીં, પણ હા, એમના માટે અલગથી પાર્કિંગની જગ્યા આપવામાં આવી છે. આ છે 2 અપાર્ટમેન્ટ્સ વચ્ચેનો કોમન ફોયર એરિયા. અહીંયા આપણને મળે છે 2 હાઈ સ્પીડ લિફ્ટ્સ, જેનો બેઝમેન્ટથી ટેરેસ સુધી એક્સેસ આપવામાં આવ્યો છે. ધીસ ઇઝ અ ફોયર એરિયા. આ એરિયા એટલો સ્માર્ટલી ડિઝાઇન કરવામાં આવ્યો છે કે કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરતી વખતે ઘરની પ્રાઇવસી મેન્ટેન રહેશે. આ છે ઘરનો લિવિંગ રૂમ. લિવિંગ રૂમમાં 11 ફીટની હાઇટ આપી છે એન્ડ ધેટ ઇઝ એન અમેઝિંગ થિંગ. આ હાઇટના લીધે ઘર આખું ગોર્જિયસ લુક આપે છે. અને તમે ઈચ્છો તો તમે પણ અહીંયા 6 થી 7 લોકો આરામથી બેસી શકે એટલું સીટિંગ ડિઝાઇન કરાવી શકો છો. ઘરની આ સરસ મજાની બાલ્કનીમાં તમે એક કોફી ટેબલ કે પછી હિંચકો મૂકીને એને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. બાલ્કનીના આ ગ્લાસ ડોરના લીધે થ્રુઆઉટ ધ ડે લિવિંગ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતા રહેશે. આ છે ઘરનું સરસ મજાનું કિચન. કમ્ફર્ટેબલી રસોઈ કરી શકો એટલું સરસ અહીંયા કિચન ડિઝાઇન કરીને આપ્યું છે. અને અહીંયા આપણને મળે છે એક સર્વિંગ કાઉન્ટર, જ્યાં તમે સવારના એટલે કે મોર્નિંગ બ્રેકફાસ્ટની મજા લઈ શકો છો. આ છે કિચનનો સ્ટોર એરિયા. આ છે કિચનનો વોશ એરિયા. આ છે ડાઇનિંગ એરિયા. કિચન અને ડાઇનિંગ પાસે હોવાથી અહીંયા તમે ફેમિલી કે ફ્રેન્ડ સાથે બેસીને ગરમા ગરમ ફૂડને એન્જોય કરી શકશો. એન્ડ ધીસ ઇઝ અ કોમન ટોયલેટ. આ છે ઘરનો બેડરૂમ નંબર 1. આને તમે ગેસ્ટ બેડરૂમ તરીકે પણ ડિઝાઇન કરાવી શકો છો. અને અહીંયાથી ઘરની મેઇન બાલ્કની જે આપણે પહેલાં જોઈ એનો એક્સેસ મળે છે. આ છે ઘરનો બેડરૂમ નંબર 2 અને માસ્ટર બેડરૂમ. આ 3 BHK પ્રોજેક્ટની અંદર આપણને મળે છે 2 માસ્ટર બેડરૂમ. આ રૂમની અંદર
અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવી છે. આ હિડન ડોરની પાછળ આપ્યું છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ વિથ વોક ઇન વોર્ડરોબ. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 3 અને માસ્ટર બેડરૂમ. રૂમ ખરેખર મોટો છે. આ રૂમની અંદર ડિઝાઇન કર્યું છે સેપરેટ ડ્રેસિંગ એરિયા અને બેડની સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. આ હિડન ડોરની પાછળ આ રૂમનું અટેચ્ડ બાથરૂમ વિથ વોક ઇન વોર્ડરોબ છે અને અહીંયા આપી છે આ રૂમની સ્ટેન્ડિંગ બાલ્કની. આ ગ્લાસ ડોરના લીધે આ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ અને કન્સલ્ટન્ટ્સ. સો ધેટ્સ ઇટ. છે ને પરિવારના દરેક સદસ્યને ગમી જાય એવા સરસ મજાના ઘર. જો તમને પણ અરહમ હાઇટ્સના આ 3 BHK અપાર્ટમેન્ટ્સ ગમી ગયા હોય તો ડેવલપરને કોલ કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.